નર્મદા જિલ્લાના તિલકવાડા એકલવ્ય મોડેલ રેસિડેન્ટલ સ્કૂલના એનએસએસ યુનિટ દ્વારા મળી નાગેશ્વર મંદિર ખાતે સાફ સફાઈ, રમતગમત અને સાથે મળી કઈ રીતે સારી રીતે અને સુંદર સરળ કાર્ય કરી શકાય એ સમજાવી સાથે બાલ ભોગ લઈને આનંદ વ્યક્ત કર્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા. અમે આજે એનએસએસ કેમ્પમાં મણિનાગેશ્વર મંદિરે આવ્યા હતા. ત્યાં મેં સફાઈ અને ગ્રુપમાં કેવી રીતે કામ કરવું તે શીખ્યા. એનએસએસનો એ જ મુખ્ય હેતુ છે કે બધા સાથે મળીને કામ કરવું જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ અને બધા જ બાળકોએ એનએસએસમાં ભાગ લેવો જોઈએ. આપણું નામ? મારું નામ રાઠવા નિકુંજભાઈ અને સ્કૂલ? EMRS તિલકવાડા. ઓકે. અમે EMRS તિલકવાડા સ્કૂલમાંથી ગ્રુપમાં આવ્યા છે. અમે એનએસએસમાં ભાગ લીધો હતો અને ત્યાંથી અમને કેમ્પમાં મણિનાગેશ્વર મંદિરમાં લઈને આવ્યા છે. પહેલાં તો અમે અહીંયા આવીને મંદિરે દર્શન કર્યા, પછી મંદિરની સફાઈ કરી. અહીંયા આવીને અમને ખૂબ જ સારું લાગ્યું. અહીંયા અમે ગ્રુપમાં અલગ અલગ રમત રમીએ છીએ. આપણું નામ? મારું નામ તડવી રવિનાબેન સંતોષભાઈ છે. અમે એનએસએસ નેશનલ સર્વિસ સ્કીમમાં ભાગ લીધો હતો, જેમાં અમે આ મંદિરમાં આવીને સફાઈ કર્યો. આ કેમ્પનો મુખ્ય હેતુ એ હતો કે સફાઈ અને ગ્રુપમાં કામ કરવાની ઉપયોગીતા વિશે જણાવવામાં આવ્યું. અને પહેલાં તો અમે આવીને નાસ્તો કર્યો તેમજ મંદિરની સફાઈ કરી. આપણું નામ? મારું નામ રાઠવા जितेंद्र कुमार सिंह, कई स्कूल? EMRS तिलकवाड़ा। आज एनएसएस की टीम की तरफ से इस कैंप का आयोजन किया गया। इसमें बच्चों को एक साथ मिल करके काम करने की जो उपयोगिता है उसके बारे में बताया गया। सभी बच्चों ने यहाँ मिल करके इस मंदिर की पहले झाड़ू लगा के सफाई की, उसके बाद पोछा लगाया है तथा इनके जो गेम हैं वो भी ग्रुप में करवाए जा रहे हैं ताकि साथ मिल करके काम कितनी आसानी से हो सकता है उसके बारे में इनको समझाया गया। आपका नाम? मेरा नाम रवि कुमार है। स्कूल? स्कूल EMRS तिलकवाड़ा, गनसिंडा, गुजरात।